એ ખાય છે, એ આવે છે. તમે દિલથી બોલાવો ને તો કૃષ્ણ ના આવે ને, એવું ના બને. તમે હૃદયથી એકવાર પોકાર કરો ને, હે ગોવિંદ, તો દુનિયાના કોઈ પણ છેડામાં બેઠો હોય ને, કોઈ કામ કરતો હોય ને, એ બધું છોડીને તમારી પાસે આવી જાય છે. गोविंद मेरो है, गोपाल मेरो है. मारो करी लो, कब्जो करी लो, एनो हक मारो. तू मारो छे, बीजानो नहीं. मारो तारा पर हक छे. હું કહીશ તે કરવું પડશે તારે. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. ओ जीवा के बिहारी नंदलाल मेरो है. ओ श्रीवा के बिहारी नंदलाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. वो श्री बांके बिहारी नंदलाल मेरो है. ओ श्रीवा के बिहारी नंदलाल मेरो है. वो श्री बांके बिहारी नंदलाल मेरो है. ओ जीवा के बिहारी नंदलाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. जय जय राधा रमण हरि बोल. 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 हरि बोल, हरि बोल, हरि बोल. हरि बोल, हरि बोल, हरि बोल. जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. वो श्री बांके बिहारी नंदलाल मेरो है. वो श्री बांके बिहारी नंदलाल मेरो है. वो श्री बांके बिहारी नंदलाल मेरो है. ओ श्रीवा के बिहारी नंदलाल मेरो है, नंदलाल मेरो है. नंदलाल मेरो है, नंदलाल मेरो है. बोले श्री कृष्णचंद्र भगवान की. की जय द्वारिकाधीश धीश की अपने अपने मात पिता की जय. મહાભારતની કથામાં આગળ બન્યું છે એવું કે 18 દિવસનું યુદ્ધ પત્યું છે મહારાજ. ભીમસેન દ્વારા દુર્યોધનની જાંગ તોડવામાં આવી છે અને અધમુઓ દુર્યોધન રણ મેદાનમાં એક જગ્યાએ એક નાનકડા આમથા વૃક્ષનો ટેકો લઈને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. દુશાસનની છાતી ફાડીને એનો રુધિર કાઢીને દ્રૌપદીના કેસને ધોવામાં આવ્યા છે.
અને દ્રૌપદીએ ત્યાં સુધી પોતાના વાળનો અંબોડો નથી વાર્યો. આ બાજુ દુર્યોધન જ્યારે અડધો જાગૃત ને અડધો બેહોશ હાલતમાં બેઠો છે, છેલ્લા શ્વાસ નીકળી રહ્યા છે, એના મરણ સૈયા પર છે, મરવાની તૈયારી છે. અને એવા સમયે એનો મિત્ર એવો અસ્વસ્થતામાં આવ્યો છે. જોજો દુર્બુદ્ધિ કોને કહેવાય? અસ્વસ્થતામાં આવ્યો છે અને એક અફસોસ છે કે આટલું બધું મેં મિત્રતા જાળવી એની સાથે, દુર્યોધન સાથે, કૌરવો સાથે, અને છતાં પણ મને સેનાપતિ ન બનાવ્યો, કર્ણને કેમ બનાવ્યો? હા, એને એક અફસોસ છે કે મને મારી લાયકાત પ્રમાણે ના મળ્યું. એણે દુર્યોધનને વાત કરી છે કે મિત્ર, મને દુઃખ છે કે આપણે યુદ્ધ હારી ગયા, પણ મને સેનાપતિ બનાવ્યો હોતે ને તો આ દિવસ જોવાનો વારો ન આવતે તારો. અને હજુ પણ સમય ગયો નથી, હજુ પણ સમય ગયો નથી. તું હજુ પણ મને આજ્ઞા કર, આજ્ઞા આપ, જો હું શું કરું છું. દુર્યોધને નિર્બળ અવસ્થામાં પેલું કહેવાય ને કે હારેલો જુગારી બમણું રમે. હા, એટલે એને એમ કીધું છે કે તારે જે કરવું હોય તે કરી બતાવો મિત્ર. કંઈક થતું હોય, કંઈક ચમત્કાર થતો હોય, તારાથી થતો હોય ને કંઈક પાછું પલટતું હોય તો બતાવો. અને એવા સમયે અસ્વસ્થતામાં પાંડવોની શિબિર તરફ આગળ વધ્યો છે, અસ્વસ્થતામાં ગયો છે અને જઈને પાંડવોની શિબિરમાં જે પાંડવોના 5 પુત્રો નિંદ્રામાં હતા એમના મસ્તક